આમ જોઈએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે સત્સંગી હોય ને, ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત હોય અને એના જીવનમાં દુઃખ આવે ને, તો એક વાત ચોક્કસ નક્કી છે, એના જીવનમાં દુઃખ એ પ્રારબ્ધનું દુઃખ નથી. અને પ્રારબ્ધનું દુઃખ હોય અને સત્સંગી હોય એવું બને નહીં, કારણ કે મહારાજે પ્રારબ્ધ માંગી લીધું છે. તો હવે દુઃખ છે એ શું? તો કે દુઃખનું કારણ એક તો કાં તો એ હોય કે આપણે સંપ્રદાયના નિયમોનું પાલન ન કરતા હોય, એટલે મહારાજે આપણને પોતાના માન્યા ન હોય તો આપણે કર્મનું દુઃખ આપી શકે. એના સિવાય કર્મનું દુઃખ એ દુઃખ આપી શકતું નથી. કારણ શું? તો કે ભગવાને હાથ જાળી લીધો છે આપણનો, બરાબર. હવે પૂર્ણ નિયમબદ્ધ છીએ, એક એક આજ્ઞાને શિરોધાર્ય કરી છે, અને છતાંય દુઃખ છે. તો શું સમજવાનું? તો ખાવાના ફાફા પડે એવી સ્થિતિ આવી ગઈ છે, તો શું કરવાનું? તો શું સમજવાનું? મહારાજે તો માગ્યું છે કે તમારા ભક્તના પ્રારબ્ધમાં એ ભિક્ષા માંગીને જમવાનું લખ્યું હતું એ અમને આવે.